છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત નગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવી। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી પ્રથમ દિવસે SF હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતેથી નગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી, જેને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પરિયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોહલી દ્વારા લીલી ઝંડી આપી સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ યાત્રા SF હાઈસ્કૂલની શરૂ થઈને મેઇન બજાર ફરી નગરપાલિકા ફાયર સ્ટેશન રહી SF હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં બાળકો વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે બાળકોએ ઋષિ મુનિઓના વેશભૂષા પોશાકથી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિની ઝલકને પ્રતિબિંબ કરી હતી। આજની યુવા પેઢીમાં સંસ્કૃત અને પરંપરાની જાગૃતિ માટે યાત્રા દરમિયાન ટેબ્લોના માધ્યમથી વૈદિક સાહિત્ય અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, વેદ મંત્રોના ગાન, સંસ્કૃત ભાષાના શ્લોક ગીતો, વૈદિક પઠણ જેવા વિવિધ પ્રદર્શનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। આ યાત્રામાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી અંગે જણાવ્યું કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય માટે ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું। બીજા દિવસે શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્કૃત સપ્તાહ મહોત્સવના સમાપનમાં બોડેલી BPS સ્વામિનારાયણ હોલ ખાતે સ્પર્ધાઓ અને સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર સંચાલિત સંસ્કૃત ભાષા બોર્ડ તરફથી સંસ્કૃતના પ્રચાર પ્રસાર અર્થે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય, સંસ્કૃત ભાષા છે લોકભોગે બને એના માટે કરી અને સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કરીને 3 દિવસનો સંસ્કૃત વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। સદર કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું છે। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તરફથી અને શિક્ષણ વિભાગ તરફથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલો છે। આવતીકાલનો જે કાર્યક્રમ છે શાળા લેવલના કાર્યક્રમો છે, એમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે। જ્યારે 8મી તારીખનો કાર્યક્રમ છે એ 3 દિવસના કાર્યક્રમના સમાપનના ભાગરૂપે બોડેલી ખાતે BAPS મંદિરના સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે।